કચ્છમાં કિસાન સંઘે પોતાનું આંદોલન ફરી શરૂ કર્યું છે, ખાસ કરીને અદાણીની જે વીજ લાઈનો જઈ રહી છે તેને લઈને ખેડૂતોને ભેગા કરવાનું કામ અને તેમને સમજાવવાની કામગીરી અત્યારે ગામે ગામ ચાલી રહી છે, એટલે કે એક આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ કિસાન સંઘના આગેવાનો ખેડૂતોને શું કહી રહ્યા છે. और बलिदान भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद शहीदों अमर रहो नारी शक्ति जागेगी सारी समस्या भागेगी नारी शक्ति जागेगी सारी समस्या भागेगी. आभार. जय बलराम. આજે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ કચ્છ જિલ્લા તેમાં જે નખત્રાણા તાલુકાના આજે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાનનું જ્યારે શરૂઆત આપણા ખેતા બાપાને સાનિધ્યમાંથી થયું છે અને સંતોના આશીર્વાદ લઈને જ્યારે આ રથનું પ્રયાણ થયું છે, તો આ યાત્રાના તાલુકાના અધ્યક્ષ શિવદાસભાઈ અને તમામ જિલ્લાની ટીમ, તાલુકાની ટીમ અને તમામ પધારેલા શક્તિ કેન્દ્રના પ્રમુખો, ગ્રામ સમિતિના પ્રમુખો, ભાઈઓ બહેનો અને જે અમારો જે સ્વાગત કર્યો એ નાની નાની બાળાઓનું. મિત્રો, કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન, આ અભિયાન શરૂઆત 16/10/2025 ના જંગી મુકામેથી શરૂઆત થઈ છે મિત્રો. અને શું કામ આની આપણા દાદા મેકલ દાદાના ખાનાથી આ શરૂઆત થઈ છે. આ શરૂઆત આવી, આ જાગૃતિ રથયાત્રા કાઢવાનો શું હેતુ શું છે, કે આપણા સુધી શું કામ આ પહોંચવાની જરૂર છે. મિત્રો, અત્યારની આ સરકાર આપણા દોઢ બે વર્ષથી ઘણા બધા વિષયો જ્યારે ચાલતા હતા, આપણા ખેડૂતોને અન્યાય થતું હતું, આપણે અધિકાર નહોતો મળતો, ત્યારે આ કિસાન સંઘે નિર્ણય લીધો કે દરેક ગામમાં જઈ અને આ ખેડૂતોને સાચી માહિતી આપી કે આ સંગઠન આપણું છે, આપણા માટે ચાલતું આ સંગઠન છે. એ આપણે જાગવાની જરૂર છે, આપણે જગાડવા માટે આવ્યા છીએ. મિત્રો, આપણે ખાતર મળે છે, આપણે પૂરતું ભાવ મળે છે, આપણે પાણી મળે છે, આપણે અહીંયાથી મોટી મોટી જે લાઈનો નીકળી છે, અદાણી ને અંબાણી ને જે લાઈનો નીકળે છે, વીજ લાઈનો, એના પણ કેટલો અન્યાય થાય છે. એટલે આ સંગઠનથી હવે સહન નથી થતું, એટલે આપણા દ્વારે આવ્યું છે કે હવે આપણા માટેનું આ સંગઠન છે. આપ ઉભા થાઓ, આપ બેઠા થાઓ અને આપે આ સંગઠનને જ્યારે જરૂર પડે ત્યારે તમે આપ આવો. એટલે આપણે જગાડવા માટે આવ્યા છીએ. મિત્રો, જે ભાવ 15 વર્ષ પહેલા હતું, 2013 માં ભાવ જે ગુવારના હતા 30,000 રૂપિયા હતા, અત્યારે ગુવારના માત્ર 5,000 રૂપિયા મળે છે. એરંડાના 3,000 રૂપિયા 3100 સુધી પહોંચ્યા હતા, અત્યારે તેમાં 2500 રૂપિયા આપણને મળે છે. તલના જે 6,000 રૂપિયા મળતા હતા, અત્યારે 3500 થી 4,000 મળે છે. મિત્રો, એવા વિષયો કપાસના પણ જે 3500-4000 રૂપિયા મળતા હતા, અત્યારે માત્ર 2800 રૂપિયા મળે છે. એટલે આપ જાગશો નહીં તો આ સરકાર છે ને આપણે લૂંટી લેશે. આપ નહીં જાગો તો આ લૂંટવામાં બેઠી છે. સબસિડીની કોઈ જરૂર નથી. માત્ર સબસિડીની માને એ આપણને ભરમાવે છે. મિત્રો, સબસિડીની આપણે કોઈ જરૂર નથી. આપણે પાણી અને પૂરતું ભાવ જોઈએ છે. પાણી, પૂરતું ભાવ અને વીજળી, આ 3 વસ્તુ મળે તો આપણે શાંતિથી આપણે આપણું કામ કરીએ. મિત્રો, પણ આ સરકારને આપણે આપણા ખેતરે કામ કરવા દેવું નથી. ત્યારે હમણાં જે 12 તારીખના રસ્તા રોકો આંદોલન કર્યું, ત્યારે એની આંખ ઉઘડી. એટલે મિત્રો, આવો ને આવો સમય હજી આપણને જે પ્રદેશે પણ આપણે કીધું છે, ગાંધીનગર બહાર એક
2026 આપણે ગાંધીનગર પણ મોટી સંખ્યામાં આવવાનું છે. મિત્રો એની આંખ ઉઘાડવાના એને જે કાનોમાં જે પડદા મૂકી દીધા છે ને, પોતા મૂકી દીધા છે ને, એ ખોલવાનું છે. એ ખોલવાવાળા કોણ છો? એ આપ જ છો. અને ન ખુલે તો પણ ન્યાય કરવા વાળા આપ જ છો. એને ઘરે બેસાડવા પણ આપ જ છો. એ આપણી જવાબદારી છે. મિત્રો કામ ન કરે તો આપણે એને બેસાડવા જોઈએ? હા. ન બેસાડવા જોઈએ ને, તો એને પછી આપણે દિશા બતાવવી પડે. પણ એ દિશા બતાવનારા પણ આપણે જ. એટલે મિત્રો આવતી 12/1 આપણે પણ અહીંયા શક્તિ કેન્દ્ર અને તાલુકામાંથી પણ આપણે હાકલ આવે એટલે બહેનો ભાઈઓ સહિત ત્યાં તૂટી પડવાનું છે. આપણે આપણું હક આપણે અહીંયા કીધું ને કે નેતા આપણા હર કિસાન આ સંગઠનના નેતા છે. કોઈ આની અંદર કોઈ નેતા નથી. મિત્રો આ 3.5 મહિનાથી આ કેન્દ્ર બેઠી નથી. પોતાને ઘરે કોઈ બેઠી નથી. તાલુકો શું, ગ્રામ સમિતિ શું અને જિલ્લો શું, કોઈ પોતાને ઘરે નથી બેઠા. હું પણ આજે 2 મહિનાની અંદર 2 દિવસ જ એમાં 2 કલાક જ મેં મારી વાડી ઉફાડ્યા છે. આજ 2 મહિનાની અંદર. એટલે મિત્રો આ સંગઠનમાં રાત દિવસ મહેનત કરવા વાળા છે. અને આના ઉપર તમે ભરોસો રાખજો. માત્ર અત્યારે આપણું એક સૂત્ર છે, ત્યાગ, તપસ્યા અને બલિદાન. બલિદાનની કોઈ જરૂર નથી. ભગવાન કૃષ્ણએ પણ કીધેલું છે સંગઠન શક્તિ કલિયુગે. અત્યારે આપણે એકત્રિત થશું તો જે કહેવત છે ને કે એક સળીથી કાંઈ ન થાય, એ સળી ભેગી કરી અને એને દોરી બાંધી, એ દોરી ભેગી થાય એટલે આખું ઝાડું આખું બધું સાફ થઈ જાય. એટલે આપણે ભેગા થવાની જરૂર છે. બીજું કઈ કોનાથી ડરવાનું નથી, કાંઈ ગભરાવાની જરૂર નથી કે હું આમ કરી દેશે, હું આમ કરી નાખશે. એ આપણે ગભરાવાની પણ જરૂર નથી. મિત્રો એક જ જાગૃત થવાની જરૂર છે. આપણે ખાતર મળે છે, ખાતર સાથે ખાતર આપે તો પણ ભેગું એક પ્રોડક્ટ આપે છે, નેનો યુરિયા ને નેનો ડીએપી ને. શું કામ ભાઈ? એક તો તમે એક બાજુ તમે ખેડૂતોને કહેજો ખેડૂત મારો સમર્થ થાય, આમ અલગ અલગ તમે પ્રોડક્ટ પકડાવી અને ખેડૂતને તો તમે મુર્ગો તમે એને લેણામાં ઉતરાવો છો. એટલે મિત્રો આ સરકારની નીતિ અત્યારે ખરાબ છે. આ નીતિને બદલાવવા માટે આપણે જાગૃતિની જરૂર છે. આપ જાગશો તો બધા વિષયો સોલ્યુશન થઈ જશે. જેમ અત્યારે માતાઓ બહેનો જ્યારે હાકલ થાય ત્યારે જ્યારે આ ગ્રામ સમિતિના પ્રમુખ અથવા તાલુકાના પ્રમુખ આપણને સૂચના આપે, આપણે આ સંગઠનની સાથે જોડાઈએ. આપણે જોડાશું તો એકે પ્રશ્ન રહેશે નહીં. અસ્તુ. ભારત માતા કી જય. કિસાન સંઘની વાત સાથે આપ કેટલા સંમત છો અને ખેડૂતોના આંદોલન સાથે આપ કેટલા સંમત છો, જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.